हे गाइस, वेलकम टू माय न्यू व्लॉग। आई होप कि आप लोग बहुत ही खुश होगे, मस्त होगे, बिंदास होगे और सबको खुश होना भी चाहिए क्योंकि 500 साल के इंतजार के बाद हमारे राम लल्ला अयोध्या में आ रहे हैं अपने घर वापस। तो खुशियाँ तो मनानी बनती है और दिवाली भी मनानी बनती है। वैसे तो इस साल हमने दिवाली नहीं मनाई थी, लेकिन आज मैं दिवाली मनाऊंगी। हमारे घर के आंगन में मैं रंगोली भी बनाऊंगी, घर के बाहर रंगोली बनाऊंगी और दिए भी जलाऊंगी। और मैं नहीं, हमारी पूरी सोसाइटी दिवाली मनाने वाली है। दिवाली की तरह हर कोई दिए भी रात को जलाने वाले हैं। हमारी सोसाइटी में हमारे जो बीच में जो चौक है उसमें भी पूरे दिए जलाने वाले हैं। गेट पे भी डेकोरेशन अच्छे दिवाली से भी अच्छा किया गया है और बहुत ही इस खुशियों में सब कोई राममय हो गया है। सब बहुत अच्छे से सब दिवाली की तरह ये भी दिन मनाने वाले हैं। तो आज मैं भी रंगोली, वैसे भी मुझे रंगोली इतनी अच्छी आती नहीं है, फिर भी मैं बनाने वाली हूँ रंगोली। तो मैं रंगोली बनाते वक्त का वीडियो भी बनाऊंगी क्योंकि मुझे अच्छी नहीं आती, फिर भी मैं कोशिश कर रही हूँ क्योंकि आज मैं बहुत ही खुश हूँ। तो आप भी ज़रूर ये करना। तो करते हैं रंगोली। आइडिया लो, ये प्रमाणे बनाव रंगोली। આ સર્કલ સાંભળો સાંભળો ભાભી, આ છે ને આ શું કરશો? આ વ્હાઈટ બેઝ બનાવી દઉં, આનું ચાઇનીનું વ્હાઈટ બેઝ બનાવી દઉં, પછી કંઈક કરીએ, વિચારીએ। પછી જય શ્રી રામ તો તમને સાઈડમાં લખવા પડશે, આમાં તો નહીં આવે। આમ લખી દઈએ ને, જય શ્રી રામ સાઈડમાં સર્કલમાં, બરાબર? ઓકે, ચલો લખવા માટે ચોક લઈ આવો। જો લખો તો છે મારી જોડે ચોક લઈ આવો, મતલબ મારા પાસે અત્યારે ઊભા થશો પછી મને બીજા આપી દેજો તો તમે આટલું બોલો બહુ ખોલી નાખે છે। હા, દાદા કેમ જશે? અત્યારે સફેદ બનાવું છું પહેલા, પછી વિચારીએ શું કરવું। પહેલા લખી દેવું પડતું હતું। ના ના, પછી લખી દેવાનું। પહેલા તમે વિચાર તો કરો શું બનાવવાનું। જય શ્રી રામ લખું છે, વચ્ચે દીવો મૂકવા માટેનું બનાવું છે। મને રંગોળી બહુ આવડતી નહીં, તો એ કોશિશ કરું છું। આવડે કે ના આવડે, રંગોળી તો બનાવવાની, દિવાળી તો બનાવવાની। આવે નહીં આવે આમ તો કરવાનું હોય ને। ક્યાં રસોઈ બનાવવાનું આતો શીખી ગયા ને બનાવતા ક્યાં નાનાપણમાં ક્યાં આતો છો રસોઈ બનાવવાનું? रोटी नहीं बनाने आता। हाँ, બધું શીખી ગયા ને। कुछ नहीं आता था, शादी करके आई तब तो कुछ नहीं आता था, आगे दो बहनें, कोई सीख के नहीं आता है। मेरे तो आगे दो बहनें, धीरे धीरे सब सीख गए, ये भी सीख जाएंगे। हाँ, हाँ ये भी सीख जाएंगे। क्या आओ थी जो भाभी, ऐसा हुआ मेरा, ठीक है। અહીંયા સર્કલમાં લાલ લાલ કરી દો, તો લાલ અક્ષરથી શ્રી રામ લખો। હવે ચોક કેમ પાડો છો? એની અંદર જવા દો પછી બધું। એ ભાભી લઈ લો, પછી રેડ કરું કે પહેલા રેડ કરી દો? રેડ કરી દો। રેડ કરું કે બ્લુ કરું? કેવો કલર સારો લાગશે? ઉપર રેડ કલરથી જય શ્રી રામ લખવા થાય ને? હા રેડ કલરથી જય શ્રી રામ લખજો। હા તો ડાર્ક બ્લુ લઈ લો ભલે। ડાર્ક બ્લુ લઈ લો ને, હા। બોર્ડર ઉપર। હા અને અહીંયા આમ હાથ જોડેલો પગલા પાડવાનું, એવું કરું? અહીંયા શું કરું પછી? અહીંયા કોઈ ફૂલ વૂલ કંઈ બનાવવા પડશે? જોવું પડશે ડિઝાઇન રંગોળીની। બોર્ડર કરું, આ બ્લુ કલર લો હે। હા, આ તો વધેલા કલર વેરી સાચવી રાખે છે। આ ઘોળ ટપકા કરીને બોર્ડર કરું? ટપકા કરી લો। ટપકા કરું ને? સારું લાગશે। મને આવડતું નહીં હો ભાભી, જો કરું છું પણ।
એક પિંક એક બ્લુ એવું કરો. હા એક પિંક એક બ્લુ પછી આવું કરું ને આવું કરું ને હે હા એવું કરું ને પિંક બી લઈ લો કા બધા બ્લુ લઉં એક પિંક અને એક બ્લુ એ જ લઉં હે ને હા હવે મારે શું કરવાનું હતું મેં આ સોચી રહી જો એ આપણે શીખીએ છીએ આપણે રંગોળીમાં એક્સપર્ટ નથી તમારી જેમ ના ભૈયા હું બી કોઈ એક્સપર્ટ તો મારે અંદાજાથી બનાવી આજે મને યાદી કોક જોશે જે જોશે ને હા. એવું કહેશે કે એથી બનાવે છે આજે સાથીઓ તો બનાવવાનું હા. ત્યારથી આજે જો બી બનાવો સારું છે સાથીઓ એક કામ કરું હું એ વચ્ચે સાથીઓ બનાવી દઉં ને સાથે હજી બનાવવાની જરૂર નથી ઓકે આજે સાથીઓ દિવાળી થોડી ના ગોર્ધનથી થોડી ના બનાવ્યા હતા તો રંગોલી છે હા, ખાલી પોતાની પેટમાં હોય તો બનાવી દેવાની એ જોડાયો રહ્યો જ્યાં ઉતરા નથી કરવામાં તેલ પારાવે ઢોળાયો રંગ મારાથી ફરીથી ઢોળાયો શું ડોલાવી સરખો કરવા એટલે ફરીથી ઢોળાયો નહીં મજા આવતી હો બાબુ. સારું તો લાગે છે યાર પણ તમારે નાખવાનું સ્ટાઇલ દેખો ક્યાં મોકલે બરોબર ને ભાભી હા આમ જુઓ નહીં બરોબર થઈ નહીં બરોબર થઈ તો હવે શું કરશો હવે તો જે થઈ એ બનાવી આપો હવે જો બને છે જેવી થઈ એવી હવે બનાવી દેવાની એટલે બનાવવાની તો ખરી ભલે ના સારી થાય ના સારી બને પણ બનાવવાનું છે બનાવવાની એટલે બનાવવાની આજે મારે ઘરે આવવાનું છે. જો. હવે 7 વાગી ગયા ભાઈ તો કરવાનું બાકી છે હા સોસાયટીમાં મેસેજ આવે તો 7 વાગે 7 વાગે ક્યાં ગયો ડબુ આય એ ડબુ આ નીકળે ના વાંધો નહીં એ નીકળે છે અરે યાર આ ગુલાબી રંગનું મુહૂર્ત સારું નહીં અચ્છા નહીં તો ગુલાબી રંગ ગુલાબી રંગ ઢોળાઈ ખરો છે તમે આ દીવો પહેલી ક્યાં મૂકો છો તો દીવો પાછો પહેલી કેમ લઈને આયા દીવો બધું બધું સારું લઈને બધું જાય. ખરાબ કરી દીધું આ તો તમારે સારું થઈ ગયો ને જોતા રહેજો હવે હું 2 કલર કરીશ તો મારો ભૂલી જાય મને શું બનાવવાનું તમે મને શીખવાડો ને તમારો કલર અરે વાહ ભાઈ મારો પકડે તો પકડે ના એમ કહું છું મારા કલર તમારું ના બગડે એ જોજો પછી તમારું સારું બોલું છું આવું ભાભી આવું હું તમારું સારું બોલવા ગઈ તમે ખરાબ વિચારી લીધું મારું વિશે મેં ખરાબ વિચારે મેં સારું બોલવા ગઈ કે હું તમારું બગડા નહીં મારા લીધે એ ભૂલે લાગ્યા છો હા છે જોઈએ છે પછી છેલ્લે આ બોર્ડર છે આ બગડી છે ને ત્યાં મૂકી દઈશ ફૂલ આપો ને ના પણ છેલ્લે અરે ઓર જોઈએ તો કહેજો તો બધા બી ગુલાબનો ફૂલ મને લાવવાનો. આઈડિયા નથી મારે એકલો પહેલી આજે ફૂલનો ગગને હતો પણ હાઈડ કરવો પછી યલો કલર બગડ્યું યલો બગાડ્યું મારું Yellow ને- જો આ કેટલો સરસ પડે છે યલો બગડતો યલો તમારે તમે પેલા- સરસ નથી એ ના એ કલર સારો નતો પેલો લોટ આવે ને આટા જેવો આટા ટાઈપ હતો એકદમ બારીક છે આ. દરદરો હોય ને કલર હા કર દરદરો હોય ને તો હારી રીતે પડે છે
કઈ નહીં હાઈડ કરી દીધું અહીંયા. હા બસ અમને છુપાઈ દો શું લખું વચ્ચે શું કરું? ક્યાં બચ્ચે અહીંયા વચ્ચે બચ્ચે બચ્ચે શું કરો? બંગડી મૂકી અને એટલામાં ગોળ કરો. શું બનાવશો? ત્યાં ગોળ કરું પછી ત્યાં બીજું કંઈ કરું. ફૂલ બનાવી લો પછી. આ તો મારે એમ કર્યો છે તમારે એમ કરી દો એમ જો કરિયાલો બધા મને આવડે છે. બધા પછી યાર. માં સેમ નહીં આવે. મારો બી નહીં આવતો મેં કઈ ટેડી બેઠી છું એડી બેઓ એડી બેઓ. લઈ લો સ્ટેન્ડ લઈ લો. લો એ મારી માવડી મને રંગોળી પૂરતા આવડતી નહીં. રંગોળી પૂરવા બેઠી છું. આ પિંક કલર રહી ગઈ ને. પિંક નહીં વાપરી મેં. મારી પાસે આટલા જ કલર. આના ટીપા નાખો. પાસે કલર મારો પડ્યો છે એટલા કલર તો તમારી જોડે આ બ્લુ કલર છે ને મારી પાસે. એક આ બ્લુ કલર છે. જો આ રેડ સારું આ યલો કલર છે. હવે શું કરવાનું છે યલોનો? આજે તો યલો કલર ગયો નહીં તમારે હવે કયો કલર વાપરો? હવે એની અંદર શું કરવાનું? એની અંદર તો ટીપા નાખી દો કોઈ બી કલરનો તમારે જેવો ગમે યા તો ગ્રીન કરી દો ટીપા એક એક ગ્રીન કલર. પણ ગ્રીનમાં એટલો બધો કલર નહીં હોય. અરે ટીપા કરવાનું છે ખાલી એવો જો આ ગ્રીનના બ્રશમાં હું કરી હતી ને ટીપા એમ કરી દો એમને જોડે પછી પીલો નાખી દો એનો ઉપર અચ્છા મારે તો કપડાં ગંદા થઈ ગયા ભાઈ મારે એક દોરી કરવાનું છે આ કેવું કલરનું કરું અને મેલાઈ દો ના દીવો અહીંયા મૂકવાનો ને? શું દીવો મૂકવાનો ને અહીંયા? હા એમ ફેલાઈ દો કલર પીગળે તો કોઈ વાંધો નથી થઈ ગયો કહી દો જય શ્રી રામ નહીં લખ્યો જય શ્રી રામ. ના નહીં લખો પણ બગડી જાય. બધાને આવતા જતા પગડે ને તો પાપ લાગે પછી. હા કારણ કે અમારે થોડી જગ્યા છે ને અહીંયા. રંગોળી મસ્ત થઈ ગઈ ને? નહીં આવડતી તો એ થઈ ગઈ. સારી લાગે નહીં લાગતી? સરસ લાગે. ચલો એવું નથી આવડતું તો એ બનાવીને સારી કહેવાય. જય શ્રી રામ બોલો. જય શ્રી રામ ઓ મારે તો બહુ મોટો થઈ ગયો ભાઈ થઈ ગયા હા મસ્ત થઈ ગઈ. જો મસ્ત આવે વિડીયો. और यहाँ मैंने घी के दिया एक ही रखा है रंगोली में और बाकी ये मैं सेंसर वाले ये रख रही हूँ क्योंकि ये दिए ज़्यादा वक्त तक जले रहेंगे इसलिए यहाँ मैं वाटर फ्री सेंसर वाले दिए लगाती हूँ.
लो भाभी પીસા જો ભાભી राम आएंगे जय श्री राम ना जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बस, बस। सरस તમારી રંગોળીનો કર્યો રંગોળી નું થઈ ગયું और फाइनली आज का दिन हमारा बहुत ही अच्छा और बहुत अच्छे से हमने बिताया और मैंने रंगोली भी बनाई, वो वीडियो में शायद डालूंगी तो सब आप देखेंगे कि मैंने कैसे जैसे तैसे बनाई थी। इतनी अच्छी मेरी रंगोली नहीं बनती और कोई बात नहीं, मेरे बाजू वाले भाभी ने भी बनाई थी, वो भी उसमें थोड़ी सी झलक आ जाएगी। और आप लोगों ने कैसे दिवाली मनाई ये मुझे कमेंट में ज़रूर बताना। और मेरे पूरे दिन आज न्यूज़ हमारे चलते रहे थे, हमने देख रहे थे कि राम की लाइव जो राम की जो मंदिर की प्राण प्रतिष्ठा हो गई, तो बहुत ही अच्छे से उसकी सुखमय और अच्छे तरीके से और ये प्राण प्रतिष्ठा हो गई, ये देखकर मुझे बहुत खुशी हुई। तो बस आज का वीडियो इसी के साथ मैं एंड कर रही हूँ। और आप मुझे कमेंट में आज सब जो कोई भी मेरा वीडियो देख रहा है कमेंट में जय श्री राम ज़रूर लिखना। तो इसके साथ मैं वीडियो एंड कर रही हूँ। जय श्री राम, बाय बाय।